નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આપણે સૌ જેની ખૂબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ સીસીઈની પરીક્ષાનું પરિણામ તો આવ્યું નથી, પરંતુ આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની પરીક્ષાની રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। આપને જણાવી દઉં કે આ અગાઉ મંડળ દ્વારા 30 જુલાઈના રોજ સીસીઈની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને આજે તેમાં સુધારા સાથેની રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। આ વિડીયોમાં આપણે જોઈશું કે તમે પોતાની સીસીઈની રિવાઇઝ ફાઇનલ આન્સર કીને ક્યાંથી અને કેવી રીતે જોઈ શકશો અને ડાઉનલોડ કરી શકશો। આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે। આ પ્રકારનું એક નોટિફિકેશન મંડળ દ્વારા આજ બહાર પાડવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે તમે પોતાની રિસ્પોન્સ શીટ અને રિવાઇઝ ફાઇનલ આન્સર કી તારીખ 3 સપ્ટેમ્બર 2024થી તારીખ 10 સપ્ટેમ્બર 2024 સુધી એટલે કે એક અઠવાડિયા સુધી જોઈ શકશો। અહીંયા નોટિફિકેશનના નીચે ફાઇનલ જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તેની લિંક પણ આપવામાં આવી છે। રિવાઇઝ ફાઇનલ આન્સર કીની લિંક આપણા ટેલિગ્રામ ચેનલ પર મૂકેલી છે, ત્યાં જઈને તમે સીધા જ આન્સર કી ખોલી શકો છો। આ લિંકને હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં પણ મૂકી દઈશ, જેથી તમને સરળતા રહે। આ અહીંયા ટેલિગ્રામ ચેનલ છે, તેના પર આ જે લિંક મૂકેલી છે તેના પર આપણે ક્લિક કરીશું। તેના પર ક્લિક કરતાની સાથે આ પ્રકારનું એક પેજ ઓપન થશે। અહીંયા કન્ફર્મેશન નંબર છે, ત્યાં તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે અને ડેટ ઓફ બર્થ ત્યાં તમારે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે। ત્યાં સ્લેશ કે ડેશ કરવાનું રહેશે નહીં। તો ચાલો આપણે કન્ફર્મેશન નંબર નાખીએ। અહીંયા જે ડેટ ઓફ બર્થ છે ત્યાં તમારે જો તમારી બર્થ ડેટ 1 અંકમાં હોય તો એ ડેટના આગળ 0 લગાવજો, જ્યારે 2 અંકમાં હોય તો આગળ 0 લગાવવાની જરૂર નથી। ધારો કે તમારી બર્થ ડેટ 1 થી 9 તારીખ વચ્ચે છે તો તેના આગળ 0 આવશે, અથવા 1 થી 9 મહિનાના વચ્ચે તમારો મંથ છે તો ત્યાં તેના આગળ 0 લાગશે। ત્યારબાદ આ કેપ્ચા ફિલઅપ કરવાના રહેશે। તો ચાલો તેને ફિલઅપ કરીએ। ત્યારબાદ અહીંયા લોગિન પર ક્લિક કરવાનું રહેશે। આ કરતાની સાથે આ પ્રકારનું એક પેજ ઓપન થશે, જેમાં તમારી પૂરી ડિટેલ આવી જશે। કન્ફર્મેશન નંબર, તમારો રોલ નંબર, તમારું નામ, તમારી જે સ્વિફ્ટ હતી એ તમામ બાબતો આવશે। ત્યારબાદ આ જે અહીંયા આપેલ છે રિવાઇઝ ફાઇનલ આન્સર કી, તેના પર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો આપણે તેના પર ક્લિક કરીએ। અહીંયા ક્લિક કરતાની સાથે આ પ્રકારનું પેજ ઓપન થશે। ત્યારબાદ અહીંયા જે ક્લિક હિયર આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરતાની સાથે આ પ્રકારે તમારી જે રિસ્પોન્સ શીટ છે તે ખુલી જશે, જ્યાં તમે તમારી માહિતી અને તમે જે પેપર આપ્યું છે તે પ્રશ્ન અને જવાબો જોવા મળશે। આજે તમે પ્રશ્ન અને જવાબો જોશો તો ત્યાં ગ્રીન કલરના જે જવાબો આપેલા છે તે રિવાઇઝ ફાઇનલ આન્સર કી મુજબ સાચા જવાબો છે। આ જે છે અહીંયા 1 નંબર છે, અને તમે કયા ચૂઝ કરેલા છે તે જોવા માટે અહીંયા જોજો, જેમ કે ચૂઝ એન ઓપ્શન, તો અહીંયા 2 નંબરનો ટિક કરેલો છે। ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા પણ ચૂઝ એન ઓપ્શન 1 નંબરનો ટિક કરેલો છે। એવી રીતે અહીંયા જે ગ્રીન કલરના છે તેના આધારે તમે તમારા કેટલા સાચા છે અને ખોટા છે તે ગણી શકશો। આને ડાઉનલોડ કરવા માટે આ જે પ્રિન્ટ આપેલ છે તેના પર ક્લિક કરીને તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો। તો આવી રીતે તમે તમારી સીસીઈની રિવાઇઝ ફાઇનલ આન્સર કીને જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો કે જેમણે સીસીઈની પરીક્ષા આપી છે, અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે। આભાર।